આપણે જે પ્રમાણે અ, જોઈ ગયા, ખાસ કરીને અ, લગભગ આપણે ઘણા રવિવારથી એક શ્રેણી એટલે કે એક સિરીઝ આપણે જોઈએ છે. અને એ જે સિરીઝ છે એ ખાસ કરીને એ બાબત માટે છે કે અને તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. અને આજે ફરી એકવાર આપણે એ જ શ્રેણીમાં આગળ વધવા માંગીએ છીએ, કારણ કે આપણે એ મુક્તિ આપણા જીવનની અંદર જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અપેક્ષા રાખે છે એને આપણે જોવા માંગીએ છીએ. ફરીથી એ કલમ તરફ આપણે જોવા માંગીએ છીએ જ્યાં આ લખેલું છે, યોહનની લખેલી સુવાર્તા તેનો 8મો અધ્યાય અને તેની 30મી કલમથી આ રીતે લખેલું છે કે તે એ વાતો કહેતો હતો ત્યારે ઘણાએ તેના પર વિશ્વાસ કર્યો. 30મી કલમ એમ કહે છે કે ઉપરની જે બધી બાબતો છે, એટલે 8મા અધ્યાયની જો તમે શરૂઆત જુઓ તો 8મા અધ્યાય 1 થી 11 સુધી એક પાપી સ્ત્રીને ત્યાં રજૂ કરે છે અને શાસ્ત્રી, ફરોશી અને જે ધાર્મિક આગેવાનો છે એ જોવાનો પ્રયત્ન કરે છે કે ઈસુ ખ્રિસ્ત કઈ રીતે ન્યાય કરે છે. અને 1 થી 11 એ આખું ચિત્ર ત્યાં લખાયેલું છે. તદુપરાંત ઈસુ ખ્રિસ્ત 12મી કલમથી લઈને એ શિક્ષણ આપે છે 30મી કલમ સુધી, અને ત્યાં એમ કહે છે કે હું જગતનું અજવાળું છું અને કઈ રીતે નિયમશાસ્ત્ર અને બધી બાબતો એ સમજાવવાનો પ્રયત્ન કરે છે. એમની વાતોથી લોકો કન્વિન્સ થાય છે. પ્રભુનો આત્મા યોહાનની લખેલી સુવાર્તા એનો 8મો અધ્યાય અને 30મી કલમમાં એનું વર્ણન કરે છે કે તે એ વાત કહેતો હતો ત્યારે ઘણાએ તેના પર વિશ્વાસ કર્યો. ઘણા, મલ્ટિટ્યુડ, બહુ બધા લોકો વિશ્વાસ કરે છે. આજે જે બાબત આપણે જોવા માંગીએ છીએ એ બાબત એ છે કે શું ઘણાઓમાં અને વિશેષમાં કંઈક અંતર છે કે નહીં. ઘણા અને વિશેષ, આજે જે આપણે જોઈશું એ આ છે. અને 31મી કલમ જે આપણે ઘણા રવિવારથી આપણે જોઈ રહેલા છે અને તે આ છે, તેથી જે યહૂદીઓએ તેના પર વિશ્વાસ કર્યો તેઓને ઈસુએ કહ્યું, એટલે કે જે યહૂદી લોકોએ વિશ્વાસ કર્યો હતો તેમને ઈસુ ખ્રિસ્તે કહ્યું, જો તમે મારા વચનમાં રહો તો ખરેખર તમે મારા શિષ્ય છો. અને આજનો જે વિષય છે એ આ જ છે કે આપણે કઈ કક્ષામાં કાં તો કઈ કેટેગરીમાં આપણે આવીએ છીએ. શરૂઆત આપણે બિલીવર્સ તરીકે કરીએ છીએ. જનરલી ઘણી બધી વખત આપણે પૂછીએ છીએ કે બ્રધર કે સિસ્ટર, આર યુ બિલીવર? તમે શું વિશ્વાસી છો? અને તરત જ એક બ્રધર કે એક સિસ્ટર એમ કે હા, અમે વિશ્વાસી છે. એટલે આપણા હૃદયમાં એક ઉમંગની લહેર અને આપણા મોં પર એક મસ્ત સ્મિત આવી જાય અને આપણે તરત જ એમ થાય કે આપણું કોઈક મળ્યું. એક અદ્ભુત આનંદ હૃદયની અંદર આવે છે. મારા પરિવારનો કોઈક વ્યક્તિ બિલીવર. અને હવે જે તકલીફની જે શરૂઆત થાય છે એ અહીંયાથી થાય છે.
કે આપણો જે આનંદ, આપણી જે ખુશી, કે આપણું જે કંઈ બાબત ઉપર આપણે જે વિચાર કરીએ છીએ, કાં તો વિશ્વાસ કરીએ છીએ, કાં તો જે કંઈ બાબતો આપણે આપણો જે દ્રષ્ટિકોણ છે એને અહીંયા સુધી સીમિત કરી દે છે બિલીવર્સ. એટલે બિલીવર્સનો મતલબ થાય જે ઈસુ અને ઈસુના શિક્ષણ પર વિશ્વાસ કરે અને ઈસુએ કીધેલી વસ્તુમાં એ હરખાય. બિલીવર્સનો મતલબ થાય એ ઈસુ ના શિક્ષણ પર વિશ્વાસ કરે, માને, સાંભળે, હરખાય અને ત્યાં એ ફૂલ સ્ટોપ લાગી જાય. પણ ઈસુ ખ્રિસ્ત યહૂદીને એટલું, જે યહૂદી જે લોકો વિશ્વાસ કરતા હતા ત્યાં એમને સ્ટોપ નથી કરતા. ત્યાં એમ કહે છે કે જો તમે મારા વચનમાં રહો, જો તમે મારા વચનમાં રહો તો, જો તમે મારા વચનમાં રહો તો તમે, એટલે એમ કે ટ્રુલી, ખરેખર, વાસ્તવિક રીતે તમે મારા શિષ્ય છો. એટલે કે ખરેખર તમે મારા શિષ્ય છો જો તમે મારા વચનમાં રહો તો. આપણે એ બાબત ઉપર જતા પહેલા એ જોવાનો પ્રયત્ન કરીએ છીએ, એ જોવા આપણે માંગીએ છીએ કે આ બેમાં શું ભિન્નતા છે. એક વિશ્વાસી અને એક શિષ્ય, એક વિશ્વાસી અને એક શિષ્યમાં શું ભિન્નતા છે. કદાચ તમને એવું લાગતું હશે કે એ બંને એક સરખું છે, પણ એ બંને એક સરખું નથી. વિશ્વાસી એ પ્રભુ ઈસુના દરેક વચનથી સાંભળે છે, વિશ્વાસ કરે છે, હરખાય છે અને એ ત્યાં સ્ટોપ કરી દે છે. પણ ડિસાઇપલની એટલે કે શિષ્યની જે વ્યાખ્યા આપણે કરીએ તો શિષ્ય એ વ્યક્તિ છે કે જે વચન સાંભળે છે, વિશ્વાસ કરે છે, એને ખરું માને છે, હરખાય છે, એ જીવનમાં લે છે અને એ જીવનમાં લઈને, એટલે કે એના જે ગુરુ છે, એના જે માસ્ટર છે, એના જે પ્રભુ છે, એ એમનું આબેહૂબ અનુકરણ કરે છે અને એમના જેવો બનવા માંગે છે. શિષ્યમાં આ એક વિશિષ્ટતા છે, ગજબની વિશિષ્ટતા છે. એ એના માલિક, એ એના પ્રભુને બહુ બારીકાઈથી એનો અભ્યાસ કરે છે અને એ એમના જેવો બનવા માંગે છે. ડિસાઇપલ એ દરેકે છે જે ઈસુ જેવો બનવા માંગે છે. અને જેણે ઈસુ જેવું બનવું હોય એટલે કે એમના પગ આગળ બેસે, એ જે કે એ સાંભળે, એ જે કે એ સમજે, એ જે કે એના જીવનમાં ઉતારે અને એ એમને નિહાળે છે, એમનું અનુકરણ કરે છે અને એમના જેવો જ બનવા માંગે છે. એ છે ડિસાઇપલ. અહીંયા બે વર્ગ કદાચ આવી જાય અને બે વર્ગને કદાચ આ રીતે આપણે એનું વર્ણન કરી શકીએ. એટલે એક બિલીવર જેને આપણે ફોલોવર કહીએ, અને બીજો જે કેટેગરી આવે એ છે શિષ્ય, જેને આપણે ડિસાઇપલ કહીએ. એક ફોલોવર અને એક ડિસાઇપલ. કે જે ડિસાઇપલ અને ફોલોવરમાં બે પ્રકારની ભિન્નતા આવે અને તે આ છે. ફોલોવર કેટલીક વસ્તુઓ જે એને પસંદ છે
કેટલીક વસ્તુઓ જેને ગમે છે શિક્ષણમાંથી એટલી એ પીક કરી લે છે, એટલી એ પસંદ કરે છે, લઈ લે છે અને એ એના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે છે. આ સારું છે, આ બરોબર છે, આટલે સુધીની મને છૂટ મને ચાલશે, એનાથી વધારે નહીં. પણ ડિસાઇપલ એ એવો વ્યક્તિ છે કે જેના પર ઈસુ ખ્રિસ્ત પૂરેપૂરી સખ્તાઈ વર્તે છે. એ એવો વ્યક્તિ છે કે જે એના પ્રભુ, એના માલિક, એના ગુરુ માટે કમિટેડ છે ને એમ કે છે કે હું પરવાનગી આપું છું, તમારે જે કરવું હોય તે કરો, તમારે જે કરવું હોય તે કરો, કારણ કે હું તમારો શિષ્ય છું, કમિટેડ છું, મારે તમારા જેવું બનવું છે, તમારા જેવું અનુકરણ કરવું છે, તમે જે છો એવો જ હું બનવા માંગુ છું. શું જીટીસીએફ આ બે વર્ગમાં વિભાજિત થશે? એક ફોલોઅર્સ અને એક ડિસાઇપલ્સ. શું આપણે ફોલોઅર્સ બનીને જીવવા માંગીએ છીએ કે આપણે ડિસાઇપલશીપમાં આગળ વધવું છે? જો આપણે ફોલોઅર્સ બનવું હોય કે જો તમે ને હું પ્રભુ ઈસુ ના ચમત્કાર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી કેટલીક પ્રાર્થનાઓ સાંભળી લે, તમારી સમસ્યાઓ તરફ એ ધ્યાન કરે અને જો તમને એમાં જ રસ હોય અને એના લીધે જ તમે ઈસુની પાછળ પાછળ ચાલતા હોવ તો તમે ફોલોવર છો, શિષ્ય નહીં. શિષ્ય પાસે બહુ બધી છૂટછાટ નથી હોતી. શિષ્ય જે સમય એમ કે આઈ કમિટ માય લાઈફ ટુ યુ, ડન. અને ત્યાર પછી એનું પ્રશિક્ષણ ચાલુ થાય છે, એનું શિક્ષણ ચાલુ થાય છે અને ઘણી એવી વાતો સાંભળવા મળે અને એક સમય એવું પણ સાંભળવા મળે કે અરે શેતાન આગો જા. એક સમય એવું પણ સાંભળવા મળે કે આવું જે પ્રકાશન જે તને મળેલું છે તો આકાશમાંના બાપે તને કીધેલું છે. બહુ બધી વસ્તુઓ શિષ્યપણાની દોડની અંદર કે શરતની અંદર તમને સાંભળવા મળશે. તમને હિંમત બી આપવામાં આવે અને તમને દાટ પણ પડે. ફોલોવર્સ પાસે એ લોકો પાસે કોઈ પ્રોબ્લેમ નથી. એ લોકો ઈસુની પાછળ પાછળ ચાલ્યા કરતા હોય. હવે જસ્ટ તમે વિચાર કરો, ઈસુ ખ્રિસ્ત પાસે બહુ બધા ફોલોઅર્સ હતા અને જો તમે યોહાનની લખેલી સુવાર્તા એના 6 અધ્યાય જો તમે વાંચો એટલે ત્યાં તમને ચિત્ર આખું વર્ણન થઈ જશે. બહુ બધા લોકો હતા, એમની પાછળ પાછળ જતા હતા, બધા ફોલોઅર્સ હતા. હવે એ જે ફોલોઅર્સ હતા એ બધા ફોલોઅર્સ ઈસુ ખ્રિસ્ત જ્યાં જાય ત્યાં પાછળ 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 ચાલતા હતા. એમ ડિસાઇપલ પણ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલતા હતા. હવે ફોલોઅર્સ જસ્ટ ખાલી તમને આજના સમય અને પરિસ્થિતિમાં હું તમને ખાલી કલ્પના કરવા માટે કહું છું અને તમને જોવા માટે કહું છું. જસ્ટ ખાલી તમે વિચાર કરો અને તે ખાલી આ રીતે વિચાર કરો કે આજે ઈસુ ખ્રિસ્ત વ્યારાથી ચાલીને વાસદા સુધી જતા હોય. મુસાફરી તો લાંબી છે. વાસદા સુધી એ લોકો વાસદા ચાલીને જવાના હોય અને એમાં બે ગ્રુપ સાથે સાથે ચાલે અને બંને ગ્રુપની અંદર એક ફોલોવર અને એક ડિસાઇપલ હોય. હવે ફોલોવર થોડા થોડા પાછળ બી ચાલે
આમ પાછળ જોતા જોતા આવે, કોઈ લિફ્ટ મળે તો હાથે હાથે બેસી જઈએ. ડિસાઇપલ એવું નહીં કરી શકે, કારણ કે એ તો ગુરુની નજીક જ રહેવા જોઈએ. ગુરુ આમ તેમ જોતા જ હોય, એટલે આજુબાજુ જ હોવા જોઈએ. ફોલોવર પાછળ હોય અને ફોલોવરને એમ થાય, ભાઈ બહુ ચાલીને થાકી ગયા, સોશિયો પી લઈએ. ભાઈ પેલા આગળ નીકળે, અરે આપણે દોડીને પકડી લઈશું. એટલે એકાદ દુકાન દેખાય તો ત્યાંથી વેફરનું પડીકું લઈ લે, સોશિયો પી લે, મમરા ખાઈ લે. આગળ જતા એક દુકાન દેખાય, કેટલાક શિષ્ય ત્યાં, અરે ફોલોવર્સ તમને જોવા મળે, વડાપાઉં ખાવશો? તો પેલા શિષ્યથી કઈ ના થાય, કારણ કે જ્યાં પ્રભુ ઈસુ ઉભેલા હોય ત્યાં જ ઉભું રહેવું પડે. અને છેક વાસદા સુધી પહોંચે અને ત્યાર પછી એમ કે ભાઈ આ લોકોનું જમવાની વ્યવસ્થા કરો. એટલે 12 જણને એમ કે તમે હવે આજે આખું પલટણ જે પાછળ આવેલું છે, ટોળી જે પાછળ આવેલી છે, એની જમવાની વ્યવસ્થા કરો. એટલે પેલા લોકો ઇન્વેસ્ટિગેશન, શોધમાં નીકળે, ભાઈ કંઈક લાવેલા છો કે? કે અમે તો નહીં લાવેલા, વડાપાઉં ખાઈને આવ્યા, ઠંડુ ત્યાં પીધું, ચા પીને આવેલા છે, કંઈક લાવ્યા નહીં. પણ એક છોકરો મળે જે કંઈક લઈને આવેલો હોય. માં મુસીબતે આખા બધાને પૂછી પૂછીને એ લોકો એક નાનલું ખાવાનાનું લઈને આવે કે અમને આટલું તો મળ્યું છે. કઈ સારું, વાંધો નહીં, ચાલો બેસાડો બધાને. પેલા એમ કે સારું, આપણને તો કોઈ પૂછતું જ નથી. છેક વ્યારાથી વાસદા સુધી ચાલતા આવે છે, પાછા એટલું જ ચલાવીને બધાને પૂછવાનું, કંઈક લાવેલા છો કે? અને ત્યાર પછી એ બધાને એમ કે છે કે પંગતમાં બેસાડો. ઓકે, તો પેલા ફોલોવર્સને ખવડાવવાનું, અમારે ક્યારે ખાવાનું? અને ત્યાર પછી એ બધાને ખવડાવે, જે બચે વધેલું ઘટેલું એવું જ કે પછી એ લોકો છેલ્લે ખાવા બેસે. આ ડિસાઇપલ. યુ હેવ ટુ પે ધ પ્રાઇઝ. કિંમત ચૂકવવી પડશે, ફોલોવરે નહીં ચૂકવવી પડે. ફોલોવરે તો ખાલી વડાપાઉં, ચાય, નાસ્તો જે કરેલું હશે એની જ કિંમત ચૂકવવાની. અહીંયા તમારી સ્વતંત્રતા નથી રહેતી. ડિસાઇપલશિપ એ સંપૂર્ણ આધીનતા માંગે છે, સ્વાર્પણ માંગે છે, તમારું સર્વસ્વ માંગી લે છે. ફોલોવર્સ પાસે છૂટછાટ છે. એક કલમ આપણે જોઈએ, યોહાનની લખેલી સુવાર્તા એનો 6 અધ્યાય. અને બધાએ સારી રીતે જમી લીધું. યોહાનની લખેલી સુવાર્તા એનો 6 અધ્યાય અને તેની 60મી કલમ આ રીતે લખેલો છે. યોહાનની લખેલી સુવાર્તા એનો 6 અધ્યાય અને તેની 60મી કલમ. એ માટે તેના શિષ્યોમાંના ઘણા એ સાંભળીને કહ્યું કે આ કઠણ વાત છે, એ કોણ સાંભળી શકે? એકચ્યુઅલી અહીંયા આપણે જે શિષ્યો, જે વર્ડ લખેલા છે, આ પેલા ડિસાઇપલ નથી, પેલા જે આપણે ખરા શિષ્ય જેને કહીએ છે, અને આ ફોલોવર્સ છે બધા, જે બહુ મોટી ટોળી એમની પાછળ પાછળ જે જતા હતા તે. અને એમ કે છે કે આ જે શિક્ષણ આપે છે ને, કાં તો આ જે સમજાવવાનો પ્રયત્ન કરે છે, બહુ કઠણ છે, એ વાત કોણ સાંભળી શકે? અને આગળની કલમમાં જો તમે જુઓ, એની અંદર 66માં જો તમે ત્યાં લખેલું છે, આ સાંભળીને તેના શિષ્યોમાંના ઘણા પાછા જઈને ત્યાર પછી તેની સાથે ચાલ્યા નહીં. 66 યોહાન 6:66. ઘણા એમની પાછળ ચાલ્યા નહીં. એનો મતલબ એવો થઈ ગયો કે એક જે લોકો વિશ્વાસ કરે છે અને પોતે શિષ્ય હોવાનો દાવો કરે છે અને સાથે સાથે ચાલે છે, વાસ્તવિક રીતે એ લોકો શિષ્ય નથી, એ લોકો ફોલોવર્સ છે. ફોલોવર્સ નો મતલબ થાય એ ખાલી અનુકરણ કરે, કાં તો અનુયાયી જેવા થાય, કે એ કોઈક સ્પેસિફિક વસ્તુ માટે, કોઈક કાર્યને માટે એ ઈસુનો ઉપયોગ કરે. એટલે આ આખા ખ્રિસ્તી જીવનમાં બે વર્ગ હંમેશા ચાલશે અને છેલ્લે સુધી ચાલશે. જેવી રીતે બાઇબલની અંદર, માથીની અંદર લખેલું છે તે પ્રમાણે
ઘેટા અને બકરા. તો તેવી જ રીતે અહીંયા એક વર્ગ એવો આવે કે જે પોતે પોતાની જાતને ડિસાઇપલ કેવડાવે, એટલે કે ફોલોઅર્સ કે એ લોકો શિષ્ય કેવડાવે, પણ એ એવા હોય કે જે ઈસુનો ઉપયોગ કરવા માંગે. એક વર્ગ કે જે ઈસુનો ઉપયોગ કરવા માંગે, અને ખરા શિષ્ય એ કે જે ઈસુને એમ કહે કે તમે અમારો ઉપયોગ કરી શકો. તમારે નક્કી કરવાનું છે કે તમે કયા કેટેગરીમાં આવો છો, કયા વર્ગમાં આવો છો. મારે ઈસુનો ઉપયોગ કરવો છે કે ઈસુ મારો ઉપયોગ કરી શકે. અને જો ઈસુ તમારો ઉપયોગ કરે તો તમારે સોંપાઈ જવું પડે, તમારે કમિટેડ થવું પડે. અને ઈસુ ખ્રિસ્ત તમને ઓફર આપે ખરા? હા, ઈસુ ખ્રિસ્ત તમને બી ઓફર આપે. યોહાનની લખેલી સુવાર્તા 6 અધ્યાય અને તેની 67 એમ કે છે, તે માટે ઈસુએ 12 શિષ્યોને પૂછ્યું. હવે તમે જુઓ, આગળની કલમમાં પણ શિષ્યો વર્ડ વપરાયો, પણ અહીંયા કંઈક અલગ થાય છે. ખ્યાલ આવ્યો ને? પેલા પણ શિષ્ય હતા, આ પણ શિષ્ય છે, પણ આ શિષ્ય એ સ્પેસિફિક બાઇબલ એની નોંધ કરે છે કે તે માટે ઈસુએ 12 શિષ્યોને પૂછ્યું કે શું તમે પણ જતા રહેવા ચાહો છો? તમારી પાસે પણ ઓપ્શન છે, તમારે પણ મૂકીને જતું રહેવું છે, કારણ કે વાત બધી કઠણ છે. એવી વાત નહીં મળે કે જ્યાં તમે પસંદ કરો, હું આ પાડું, હું આ પાડું, હું આ નહીં પાડી શકું. ઈસુ ખ્રિસ્ત બહુ ચોક્કસ છે, જો તમે મારામાં રહો અને મારું વચન તમારામાં રહે. યોહાન 15 અને 6 ની અંદર આ બાબત લખેલી છે કે જો હું તમારામાં અને મારું વચન તમારામાં રહે, અને જો એ વચન તમારામાં રહે, એનો મતલબ એવો થઈ જાય કે એ તમને તમારી આદત, તમારી કમ્ફર્ટ, તમને શું પસંદ પડે છે, તમને શું ભાવે છે, તમારે કેવી રીતે જીવવું છે, એ બધી જ વસ્તુને ચોકડી મારીને એવું કહેશે કે અહીંયા મારું જ ચાલશે, મારું જ ચાલશે. આવું જીવન ઈસુ ખ્રિસ્ત નક્કી કરે. ઈસુ નક્કી કરે કે તેમણે શું કરવાનું. આજે ધારો કે તમે જ વિચાર કરો, બાઇબલમાં કેટલાક ફકરા એવા છે કે જ્યાં યોહાનની લખેલી સુવાર્તામાં ખાસ કરીને આ બધી બાબતોનું વર્ણન કરેલું છે, અને તે આવી રીતે કે ઈસુ ખ્રિસ્તને એક દિવસ એવું મન થયું કે દકાપોલિસ વાળી જગ્યા પરથી જાય. હવે એ લાંબી જગ્યા છે, સમરૂનમાં થઈને જાય, એ બીજા વિસ્તારમાં થઈને જાય. આજે તમને ને મને પૂછે કે પ્રભુ ઈસુ આજે વાસદામાં કયા રૂટ પર થઈને જવાના હોય, તો આપણે એમ કહીએ કે પ્રભુ એક કામ કરીએ, આ શોર્ટકટ છે, આ બહુ લાંબુ પડશે, આપણે વહેલા પહોંચીએ, ત્યાં મીટિંગ છે, મીટિંગ ટાઈમ પર પહોંચી જઈએ. પણ આજે 12 ખરા ને, એમની પાસે એ છૂટ નહીં હતી કે પ્રભુ ઈસુ માટે ગાઈડનું કામ કરે. એ નક્કી નહીં કરે, એ 12 શિષ્ય નક્કી નહીં કરે કે ઈસુ ખ્રિસ્તે કયા રસ્તે થઈને જવાનું, કાં તો એ એમને સુઝાવ પણ નહીં આપી શકે કે જો આપણે આમ કરીએ તો. પણ આ જગ્યા પર ઈસુ ખ્રિસ્ત નક્કી કરે કે એમણે મારી પાછળ કયા રસ્તે થઈને આવવાનું. અને આજ એ જીવન છે કે જે સંઘર્ષનું જીવન છે. આજ જે જીવન છે કે જે પ્રભુ આપણી પાસે અપેક્ષા રાખે છે. હું એવું નથી કહેતો કે બિલીવર્સ એ કોઈ જ કામનું નથી. બિલીવર્સ એ બિગિનિંગ પોઈન્ટ છે. તમે એવું નહીં માનતા કે બિલીવર્સ હોવું કંઈ ખરાબ છે, નહીં, એ શરૂઆત છે. જો તમે બાળ મંદિર ને જો તમે એની અવગણના કરો, તો તમે પેન્સિલ કે પેન પકડવાની અવગણના કરો છો. એ સમય એવો હોય છે કે જ્યારે એક નાનલું બાળક
એ સ્કૂલનું જે વાતાવરણ છે એની અંદર ડિસિપ્લિન શીખવાની તૈયારી કરે છે. પેન પેન્સિલ પકડતા શીખે છે, ખાવાનું ખાતા શીખે છે, ટીચર કોણ છે, બુક્સ કેવી રીતે સચવાય, એવી નાની નાની વસ્તુઓ શીખતા હોય છે. તો બિલીવ એટલે કે વિશ્વાસ કરવો એટલે એક બિલીવર એ આ જર્નીનું પહેલું પોઈન્ટ છે, શરૂઆત છે. અને સૌથી મોટી તકલીફ શું છે ખબર? તમે ને હું એને બહુ મોટો પડાવ માની લઈએ છે અને આપણે ત્યાં જ સ્ટોપ કરી દઈએ છે. હું પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરું છું. જો આ જ હોતે તો શાના માટે ઈસુ ખ્રિસ્ત મંડળીને, એમના શિષ્યોને અને પ્રેરિતને આવી સૂચના કાં તો કમિશન આપતે? માથેની લખેલી સુવાર્તા એનો 28મો અધ્યાય, માથીની લખેલી સુવાર્તા તેનો 28મો અધ્યાય અને તેની 18મી કલમથી. અને ઈસુએ ત્યાં આવીને તેઓને કહ્યું કે આકાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે. એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો. બ્રધર ને સિસ્ટર, આ એક વર્ડ બહુ ગજબનો છે. અહીંયા એવું નથી લખેલું કે તમે જઈને એમને વચન આપો અને એ લોકો શિષ્ય બની જશે. બની જશે એવું નથી લખેલું. શું કરવા કીધું છે? બનાવો. અહીંયા એમ કે છે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો. મેક ડિસાઇપલ. મેક. પ્રેરિતોએ શું કર્યું? શિષ્યો એટલે કે પિત્તર, પાઉલ ને બધા જે પ્રેરિતો હતા એમણે શું કરેલું? પ્રેરિતોનો કૃત્ય એનો 14મો અધ્યાય અને તેની 21મી કલમ. પ્રેરિતોનો કૃત્ય 14મો અધ્યાય અને તેની 21મી કલમ. તે શહેરમાં સુવાર્તા પ્રગટ કર્યા પછી તથા ઘણા શિષ્યો કર્યા પછી, ઘણા શિષ્યો કર્યા પછી, શિષ્યને બનાવવામાં આવે, ઓટોમેટિક નહીં બને. એક સખત પ્રક્રિયા છે, સરળ નથી, સખત. એક શિષ્ય બનાવવા માટે કે કરવા માટેની જવાબદારી મંડળીની છે. અને જો ચર્ચ ખાલી બિલીવર્સ બનાવે, ચર્ચ ખાલી વિશ્વાસની જ વાત કરે, તો તે ટ્રુ ચર્ચ નથી. કારણ કે ઈસુ ખ્રિસ્તનો આદેશ આ પ્રમાણેનો છે કે તમે શિષ્ય કરો. કારણ કે શિષ્ય એ એક દિવસની વાત નથી, જિંદગીની વાત છે. તમારે સખત પ્રશિક્ષણમાંથી તમારે પાસ થવું પડે. સતત તમારી ઈચ્છાઓને તમારે મારવી પડે. સતત વધસ્તંભને તમારે ઉંચકવો પડે. સતત તમારા હકોને મૂકી દેવા પડે. સતત તમારી ઈચ્છાઓ, ઈરાદાઓ, તમારા કમ્ફર્ટ, તમારી યોજનાઓ, તમારા અભિપ્રાયો, એ બધી જ વસ્તુઓને તમારે મૂકી દેવી પડે. કારણ કે તમારા માટે એક જ વ્યક્તિ બધું છે. એક શિષ્ય માટે એક જ વ્યક્તિ બધું છે ને તે છે એનો ગુરુ, એના પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને જો તમારા ને મારા લાઈફની અંદર ઈસુ ખ્રિસ્ત એટલે કે એ જો મારા પ્રભુ નથી, એ જો મારા માલિક નથી, એ જો મારા ગુરુ નથી, તો હું શિષ્ય બની શકતો નથી. મારે એમને મારા પ્રભુ બનાવવા પડે. મારે કમિટ કરવું પડે, મારે કમિટેડ થવું પડે.
અને કમિટેડ થયા પછી જ તમે એ બાબતની અંદર એમના પ્રશિક્ષણમાં કાં તો એમનું જે ઇન્સ્ટિટ્યુશન છે એમાં તમે ભાગ લઈ શકો, એમાં તમે એડમિશન લઈ શકો. તમે વિચાર કરો, જસ્ટ ખાલી એક ડિસાઇપલશીપનું એક કેમ્પ હોય, એવી જ રીતે તમે કરો જેવી રીતે એક વિદ્યાર્થી સાયન્સ સ્ટ્રીમમાં અભ્યાસ કર્યા પછી નક્કી કરે કે મારે ડોક્ટરનો અભ્યાસ કરવો છે, તો ડોક્ટરનો અભ્યાસ કરવા માટે એમણે એવી કોલેજીસ કે ઇન્સ્ટિટ્યુશનમાં જઈને એમણે ત્યાં અભ્યાસ કરવો પડે અને ત્યાં એમનો સિલેબસ એ કોલેજે નક્કી કરેલો હોય, એ વ્યક્તિએ નક્કી નહીં કરેલો હોય. કોલેજ એમનો ટાઈમ નક્કી કરે, કોલેજ એમનો હોસ્ટેલ માટે કે બધી જ બાબતો માટે કોલેજ નક્કી કરે. એમની પાસે એની છૂટછાટ નથી હોતી. અને જો એનો અભ્યાસક્રમથી લઈને એમનો પ્રેક્ટિકલથી લઈને બધી જ જો એ લોકોના કીધેલા કાં તો એ લોકોએ સ્થાપેલી વ્યવસ્થાને અનુરૂપ તમે નથી કરતા, તો તમને એ લોકો મેડિકલ એટલે કે ડોક્ટરનું તમને ઉપાધિ નહીં આપી શકે. તેવી જ રીતે ઈસુ ખ્રિસ્ત જે કઈ વસ્તુ તમને કહેવા માંગે છે, શીખવવા માંગે છે, એમાંથી જો તમે નહીં કરી શકો, નહીં કરો, તો તમને ડિસાઇપલશીપની ઉપાધિ તમને નહીં મળે. તમે ફોલોવર્સ કદાચ બનો, તમે 5 માણસને બોલી શકો ખરા હું ડિસાઇપલ છું, પણ હંમેશા તમે એવી રીતે નહીં જીવી શકો. આગળ જો આપણે અહીંયા જોવા માંગીએ છે અને તે એ છે આ જે આપણી પાસે અત્યારે જે એમ કે છે કે તમે મારા વચનમાં રહો તો, યોહાનની લખેલી સુવાર્તા, ફરીથી આપણે એ જ પેસેજમાં આવીએ. યોહાનની લખેલી સુવાર્તા એનો 8મો અધ્યાય ને તેની 31મી કલમ. જો તમે મારા વચનમાં રહો, જો તમે મારા વચનમાં રહો, શું કહેવા માંગે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જો તમે મારા વચનમાં રહો તોનો મતલબ શું? તમે મારા વચન વાંચો એવું નથી કહેતા, એનો મતલબ એ નથી. તમે મારા વચનો સાંભળો એવું નથી કહેતા. તમે મારા વચનો એટલે કે જે બાઇબલની કલમો છે એને તમે ટાંકો કાં તો કહો, બાઇબલ આમ કહે છે, એવું નથી કહેતા. એવું પણ નથી કહેતા કે પુલપિટ પર ઊભા રહીને પ્રીચ કરો. જો તમે મારા વચનમાં રહો એનો મતલબ આવું કાંઈ થતું નથી. એમાં જે બાબત આપણે જોવા માંગીએ છીએ એ જ કે પ્રભુ ઈસુના જે વચન છે એ મારા જીવનમાં સતત રહેવા જોઈએ, સતત રહેવા જોઈએ, એ રાજ કરવા જોઈએ. પ્રભુ ઈસુનું જે શિક્ષણ છે એ મારા જીવનમાં રાજ કરતું રહેવું જોઈએ. પ્રભુ ઈસુના જે વચન છે એ મારા પ્રત્યેક હરકતો એટલે કે એક્ટિવિટીઝ ને એ જજ કરતું હોવું જોઈએ. પ્રત્યેક ઈસુ ખ્રિસ્તનું શિક્ષણ એ મને કોન્સ્ટન્ટ કરેક્ટ કરતું હોવું જોઈએ. કારણ કે દેવનું વચન આજે કહે છે એટલે એમ કહે છે કે તમે મારા વચનમાં રહોનો મતલબ એવો નહીં થાય કે તમારી પાસે બાઇબલની બધી ઇન્ફોર્મેશન હોય. ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે ઇન્ફોર્મેશન નહીં, ટ્રાન્સફોર્મેશન હોય. ટ્રાન્સફોર્મેશન એટલે કે બદલાવ. તમારી પાસે બે બાબત હોવી જરૂરી છે. બે બાબતનો મતલબ થાય એક, જેવી રીતે
આપણે સાલ જે લખીએ ને, ઈસુ પૂર્વ, ઈસવીસન પૂર્વ અને બિફોર ક્રાઇસ્ટ એન્ડ આફ્ટર ક્રાઇસ્ટ, એવી રીતે તમારા જીવનની અંદર આ જ વસ્તુ આવી જોઈએ. શિષ્યપણા પહેલા અને શિષ્યપણા પછી. બિલીવર નહીં, બિલીવર તો એક એવું મેદાન છે, બિલીવર એટલે એવું મેદાન છે, હજી એ ઉદ્ધાર પામેલો છે, નવું જન્મ એને અનુભવ થયો છે, પણ હજી એને પૂરેપૂરું પ્રભુ ઈસુને કમિટેડ નથી થયો, જ્યાં એમ કે છે કે તમે મારી સાથે સખત શિક્ષણમાં મને આગળ લઈ જઈ શકો છો. પણ એ કેવો વ્યક્તિ છે ખબર તમને? એ આવો વ્યક્તિ છે. માર્કની લખેલી સુવાર્તા અને તેનો 4થો અધ્યાય, અને આ એવું વ્યક્તિ છે કે જે અલગ અલગ આપણે જે જમીન આપણે જોઈલી જમીન, એ અલગ અલગ જમીન વાળા વ્યક્તિમાં પહેલું તો તમને યાદ હશે, રસ્તાની કોરવાળું, કે જ્યાં દેવનું વચન એ કરે અને શેતાન લઈ જાય છે. પણ બીજું વર્ગવાળું છે, એ કઈ છે? પથ્થરવાળી. બરોબર છે? પથ્થરવાળી જમીન, એવી જમીન કે જેની અંદર પથ્થર હોય છે. એના ઉપરી જે સ્તર હોય છે, ઉપરું જે લેયર હોય છે ને, એ સોફ્ટ થયું છે, પણ અંદર પથ્થર છે એ એવા ને એવા જ છે. એટલે એનો મતલબ એવો થયો કે ઈસુનું શિક્ષણ એ લોકોએ બિલીવ કરી લીધું. યહૂદી લોકોએ જે પ્રમાણે આપણે યોહાનની લખેલી સુવાર્તા એના 8મા અધ્યાયમાં એમ કહે છે કે ઘણા બધા વિશ્વાસ કરેલો, એટલો કે એમની ઉપરની જે લેયર છે, ઉપરનું જે સ્તર છે, એ સોફ્ટ થયું. અંદર પથ્થર છે, અને એ જે પથ્થર છે એ કાઢવા બહુ જરૂરી છે. એટલે આ જે વ્યક્તિ જે હોય તો તે શું કરે છે? તો માર્કની લખેલી સુવાર્તા એનો 4થો અધ્યાય અને તેની 16મી કલમ એમ કહે છે, અને એમ જ જેઓ પથ્થરવાળી ભોંયમાં વવાયેલા તેઓ એ છે, જેઓ વચન સાંભળીને તરત હર્ખથી તે માની લે છે. અને બ્રધર ને સિસ્ટર, જ્યારે તમે અહીંયાથી વચન સાંભળો છો ત્યારે તમે કેટલા ઉત્સાહી થઈ જાઓ છો? બહુ ગજબનું વચન, આવું તમે કોઈ દિવસ નહીં સાંભળ્યું. સીએફસી નું ટીચિંગ એટલે ઓહો. આપણે ઘણી બધી વખત એમ માથું બી હલાવતા હોઈએ છે. હર્ખ ખોટું નથી, એવું કંઈ જ ખોટું નથી. હું તમને એવું નથી કહેતો કે તમે હવે પછી આમ એના કરતા કે એક્સપ્રેસ ના કરતા. એ કંઈ ખોટું નથી. હું ખાલી એટલું જ કહેવાનો પ્રયત્ન કરું છું, ત્યાં સ્ટોપ કરવું ખોટું છે. પ્રભુનું વચન હર્ખથી સ્વીકારી લેવું બરોબર છે, પણ પ્રોબ્લેમ અહીંયા આવે છે, અને તે એ છે કે માની લે છે અને તેમના પોતામાં પરિસ્થિતિમાં પોતામાં એમ કે છે કે પોતામાં જડ હોતી નથી, પણ તેઓ થોડી વાર ટકે છે, પછી વચનને લીધે દુઃખ અથવા સતાવણી થાય છે, ત્યારે તેઓ તરત ઠોકર ખાય છે. એનો મતલબ એવો થાય કે આ એ વ્યક્તિ છે કે જે પોતાની જાતને પ્રભુ ઈસુ ખ્રિસ્તને સંપૂર્ણ રીતે સમર્પણ નથી થતી, સોંપાઈ નથી જતી કે પ્રભુ તમે મારા પર શસ્ત્રક્રિયા કરી શકો છો, તમે મારા પર એ બધું જ કરી શકો છો જે તમે ઈચ્છો છો. કેમ? કારણ કે તમને ખબર છે કે મારે શું બનવાનું છે.
તમે જ મને બનાવી શકો છો. અને આપણે આ બાબતને આવતા રવિવારે ફરીથી હજી ઊંડાણથી જોવા માંગીએ છે અને પ્રભુ આપણને સહાય કરે કે આજે જે બાબત આપણે જોઈ એનું આપણે મૂલ્યાંકન કરીએ, અવલોકન કરીએ, મનન કરીએ કે આપણે કઈ કેટેગરીમાં છીએ, બિલીવર્સ કે ફોલોવર્સ કે ડિસાઇપલ. જો આપણે ખરા શિષ્ય નથી, એ શિષ્ય જે ઈસુની પાછળ ચાલતા હોય, જે ઈસુ ને પૂરેપૂરો અભ્યાસ કરતા હોય, લર્નર, અને ઈસુ ની દરેક બાબતોનું અનુકરણ કરતા હોય અને એમના જેવા જ બનવાની અભિલાષા રાખતા હોય, એ ડિસાઇપલ છે. પ્રભુ આપણને